ગાંધીધામમાં ભાદરવા મહિનામાં સારો વરસાદ જોવા મળ્યો છે। મોડી રાત્રે પડેલા ભારે વરસાદથી ગાંધીધામમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકાર બન્યા હતા। સૌથી વધુ અસર ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાં જોવા મળી હતી, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। અચાનક પાણી ભરાઈ જવાથી રેલવે સ્ટેશન પર પહોંચેલા અને ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તેમને સામાન સાથે મુશ્કેલીથી અવરજવર કરવી પડી રહી હતી। અચાનક આવેલા વરસાદથી શહેરમાં સામાન્ય जनजीवन पर प्रभावित थयुं छे। नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आप सबનું સ્વાગત છે અને હું છું ભારતી માખીજાણી, પૂર્વ કચ્છ જિલ્લા બ્યુરો હેડ। જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં કુલ 6 માર્ગો બંધ કરવામાં આવ્યા છે અને આપ જોઈ શકો છો ગાંધીધામમાં પણ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તો તંત્ર દ્વારા અલગ અલગ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવે છે, જેમાં ગાંધીધામના કંટ્રોલ રૂમનો નંબર છે 02836250270 અને તંત્ર દ્વારા સમગ્ર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે સાવચેત રહે, સતર્ક રહે।